ભાવનગરની સિહોર પોલીસ ફરી એકવાર વિવાદમાં સંપડાય છે। સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે। ભાવનગરના સિહોરની પોલીસ છે તે વધુ એક વખત વિવાદમાં આવી ચૂકી છે। સિહોરના ધ્રુપકા ગામના ખેડૂતનો એક વિડીયો છે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। સિહોર પીઆઈ ભરવાડ વિરુદ્ધ આક્ષેપ કરતો આ વિડીયો છે જે ખેડૂત દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે। જમીન બાબતે પોલીસ હેરાન કરતી હોવાના આક્ષેપો છે તે અત્યારે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આ વિડીયો પણ વાયરલ થયો છે। ભૂમાફિયાઓ સાથે મળી અને પરિવારને ધમકાવતા હોવાના આક્ષેપો છે તે આ પોલીસ પર કરવામાં આવી રહ્યા છે। પીઆઈ ભરવાડ પર આ વિરુદ્ધ આક્ષેપો કરાઈ રહ્યા છે। આક્ષેપો કરતો વિડીયો વાયરલ થયો છે। ભાવનગરની સિહોર પોલીસ વધુ એકવાર વિવાદમાં સંપડાય છે। સિહોરના ધ્રુપકા ગામની ઘટના સામે આવી રહી છે। ગામના ખેડૂતનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સિહોરના પીઆઈ ભરવાડ વિરુદ્ધ આ ખેડૂત છે તેમના દ્વારા આક્ષેપ કરતો વિડીયોને વાયરલ કરવામાં આવ્યો છે। જમીન બાબતે પોલીસ હેરાન કરતી હોવાના આક્ષેપો છે તે આ ખેડૂત દ્વારા કરવામાં આવી રહ્યા છે। ભૂમાફિયાઓ સાથે મળી અને આ પીઆઈ છે તેમના પરિવારને ધમકાવતા હોવાના આક્ષેપો છે તે કરવામાં આવી રહ્યા છે। ભાવનગરની સિહોર પોલીસ વધુ એક વખત વિવાદમાં સંપડાય છે। સિહોરના ધ્રુપકા ગામની એક ઘટના સામે આવી છે। આજ મુદ્દે આપણી સાથે ખેડૂત જોડાઈ ચૂક્યા છે જેમના દ્વારા આક્ષેપો કરવામાં આવે છે જેમનું નામ બુદ્ધાભાઈ બારૈયા છે। જી આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં। શું આપને જે સિહોર પોલીસ દ્વારા જે પ્રકારે આપણને આક્ષેપો કર્યા છે આપણે શું છે વધુ વિગત? હેલો આજીબેન, હું બુદ્ધાભાઈ બારૈયા બોલું છું। જી સર, જી આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં। આપના દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે શું કહેશો તેના વિશે? એમાં હાલની અંદર એવું છે, સિહોર પોલીસ સ્ટેશન અંદર જે પીઆઈ ભરવાડ સાહેબ નોકરી પર આવ્યા છે ત્યારથી મને તથા મારા પરિવારને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે। મારા મોટા ભાઈ, મારા પપ્પા, એને જમીનનો કઈ વિવાદ છે એમાં હું પણ સાથે છું। તો ભરવાડ સાહેબ જયારે આવ્યા છે ને અમારી જેમની સાથે જમીનનો તકરાર હોય એ પણ ભરવાડ સમાજના હોય, તો ભરવાડ સમાજના છે એની દાજ રાખીને અમારી માથે ખોટી રીતે ટૂંકમાં પોતાની વર્ધીનો રોપ જમાવે છે અમારી ઉપર આવીને। ન બોલવાનું બોલે, ન કહેવાનું કે આવીને કબજો ખાલી કરી નાખો, અહીંયાથી નીકળી જાઓ, નહીં આમ કરી નાખજો, તેમ કરી નાખજો, એવી ધમકીઓ આપ્યા કરે છે। એટલે અમે સાહેબને પૂછ્યું કે સાહેબ તમે ખરેખર જે કાંઈ તમે અહીંયા આવ્યા છો તમે કોના કહેવાથી, કોના હુકમથી તમે આવ્યા છો? આ દીવાની મેટલ છે, બરાબર? રેવન્યુ રાહ તમારે હાલવાનું હોય તો જો તમારી પાસે કોઈનો હુકમ હોય, કોઈ કોર્ટ દ્વારા કે કલેક્ટરનો કે મામલતદાર સાહેબનો, તો અમને આપો તમે। અમે તમને જે કાંઈ તમે કહો એ માહિતી બધી આપશું, જે કાંઈ માંગો એ ડોક્યુમેન્ટ આપશું। પણ આ લોકો પાસે કોઈ જાતની માહિતી નહોતી। ટૂંકમાં પોતાની વર્ધીના રોપથી અમને હેરાન પરેશાન કરે છે। આ ટાઈમે એની જયારે માંગી ત્યારે મને ઉપરથી પ્રેશર કરવામાં આવ્યું અને આ ટાઈમ મને પાછી ખેંચવામાં આવી। આ ટાઈમે એકાબીજીનું માન રાખીને આપણે પાછી ખેંચી લીધી। મેં તો હાલો આપણે એકાબીજીનું માન રાખીને જવા દઈએ, પણ છતાં પછી આ લોકોને એનો જીવ ન ભરાયો એટલે મારા મોટા ભાઈને પોલીસ લોકોમાં રાખ્યા। બે વાર લઈ ગયા એને। મારો ભત્રીજો છે, પશુ ડોક્ટર છે, તો એને પણ લોકઅપમાં રાખ્યો। ખોટી રીતે ટૂંકમાં અમને માનસિક ટોર્ચર આપવાનું શરૂ કરી દીધું કે આ લોકોને આવી રીતે હેરાન કરીએ તો આ જમીનમાંથી નીકળી જાય ને એના સમાજને જમીન મળી જાય એટલા માટે। તો પછી અમે ન છૂટક્યા પછી વધારે પડતું હેરાન કરવા માંડ્યા ને મારા મમ્મી પપ્પાએ એવું નક્કી કર્યું આ લોકો આવી રીતે મને ખોટી રીતે ડરાવીને બધાને મારી નાખશે, એના કરતા અમે જ અહીંયા મરી જાય। એટલે પછી મેં કીધું આ વસ્તુ કાંઈ ન કરાય, કારણ કે આપણી ઉપર પણ ઘણા અધિકારીઓ બેઠા હોય છે। આપણે એ લોકોને રજૂઆત કરી એટલે અમે ગાંધીનગર ગયા, ડીજીપીને અમે ફરિયાદ કરી, હર્ષ સંઘવી સાહેબને મળ્યા, મુખ્યમંત્રી સાહેબને મળ્યા, લેખિતમાં અમે ફરિયાદ કરી, મૌખિક અમને એમની સાથે વાત કરી। તો ત્યારે એ લોકો અમને આશ્વાસન આપ્યું, અમને સાંભળ્યા, અમારા બધા ડોક્ટરોને જોયા। પછી એ લોકોએ અહીંયા જે કાંઈ હુકમ કર્યો, પીએસ સાહેબની બદલીનો હુકમ પણ એ લોકોએ નથી કરી દીધો હતો, પણ પીએસ ભરવાડ સાહેબને તો શું છે અહીંયા એનો રોપ જમાવવાનો હતો, એને અહીંયા બધું સર્કલ બધું ઊભું કર્યું। જો અહીંયાથી વૈયા જાય તો એને અમુક જે કાંઈ લેતી દેતીનો વહીવટ કર્યો આપણને કાંઈ ખબર નથી, કારણ કે કોઈના હુકમ વગરને લેવા દેવા વગરને જો આમ દોડતા હોય તો મને એવી શંકા છે કે ખરેખર આમાં કાંઈ જેવું રોકડ રકમનો કદાચ વહીવટ કર્યો હોય કે એના સમાજ લેવા ડાલતા હોય એ મને ખ્યાલ નથી, પણ ખરેખર આ ટૂંકમાં પોતાની વર્ધીનો રોપ જમાવતા હતા અને અમને ખોટી રીતે હેરાન પરેશાન કરતા હતા। એટલે એને એની સફળતા ન મળે એટલે પછી અમને એની બદલી થઈ ને એ વખતે પછી
એટલે સર્કલ ઉભું કર્યું અને બદલી એની રોકાવા માટે એસપી સાહેબને ઘણી જગ્યાએ લોકો રજૂઆત કરી છે. એટલે એની બદલી રોકાવી પછી ફરીથી પાછા અમારી બીજના જમાદારે મને ફોન કર્યો કે તમારે સાહેબને મળવા આવવાનું છે, તમારી પાસે જે ડોક્યુમેન્ટ લેતા હોય એ લોકો પોલીસ પ્રોટેક્શન માંગે છે, એસપી સાહેબનો હુકમ આ લોકો પાસે છે. એટલે મેં કીધું તમારી પાસે જે કાંઈ માહિતી હોય તમે મને વોટ્સએપમાં મેકજો, એટલે હું તમને તમારા સાહેબને મળવા આવીશ ને અને જે કાંઈ જોતું છે માહિતી બધી આપીશ. તો ઓલરેડી પેપર તો મેં પીઆઈ ભરવાડ સાહેબને આપેલા જ છે, પણ અમારા પેપર જોવા માટે પીઆઈ ભરવાડ સાહેબ ક્યારેય એગ્રી જ નથી. અમે પેપર આપ્યો હોય, કોર્ટનો હુકમ અમારી પાસે હોય, કોર્ટનો હુકમ પણ હું પીઆઈ ભરવાડ સાહેબને એની ચેમ્બરમાં હું પોતે દેખાડું છું કે સાહેબ જો અમે અમારી પાસે હુકમ છે કોર્ટનો. તો પીઆઈ ભરવાડ સાહેબે મને પોતે કીધું દલાલ બધું તમારું ખોટું છે કે આમાં કે તમારું કાંઈ નથી, જે કાંઈ હોય એના ચેમ્બરની અંદર અમે અડધો પોણો કલાક અમે આ બારામાં એને મિટિંગ કરી હતી. બુધાલાલ તમે અહીંયાથી નીકળી જાઓ, આમ કરી નાખો, મિત્ર અમે તમને આમ કરી નાખશું, એવી તો મને એના ચેમ્બરમાં પણ મને ધમકી આપી હતી. પછી અમે તો કંટાળી ન છૂટકે પછી મારે બેન આ વિડીયો બનાવવો પડ્યો, કારણ કે મારું કોઈ સાંભળવા તૈયાર નહોતું. જો કોર્ટનો હુકમ એ પણ અમલને ગણતા હોય, માનતા ન હોય પીઆઈ ભરવાડ સાહેબ, તો વિચાર કરો અમે તો એટલું બધું ભણેલા નથી, પણ પીઆઈ સાહેબ તો ભણેલા છે, 1 ક્લાસ અધિકારી છે, એને તો બધી ખબર પડતી જ હોય. એમાં કોર્ટનો હુકમ હોય એની અંદર એનો સિક્કો હોય, કાયદેસર હોય, એમાં કોના તરફેણમાં છે, કોની બાજુ હું તમામ બજાવું તો પીઆઈ ભરવાડ સાહેબ નહીં પણ સિંહોર પોલીસ સ્ટેશનની અંદર એની સાથે જે લગતા તમામ જે કઈ અધિકારીઓ હોય પોલીસ વાળા એ બધા અમને એમ કે તમે ખોટા છો. મારા મોટાભાઈ જે છે હાલમાં એની હાથબારની નકલ છે, હાલમાં એના ખાતે જમીન છે. અત્યારે એ આ લોકો જે બતાવે છે કે મારી જગ્યા અહીંયા છે, ત્યાં ખરેખર આ લોકોની જમીન છે નહીં, ક્યારે જે ભાઈની જમીન છે એની ક્યારે કોઈની જમીન વેચી નથી, છતાં આ લોકો એને એમ કે તમે અહીંયાથી નીકળી જાઓ. તો આપણે એમ કીધું તમે જેની પાસે જમીન વેચાતી રાખી છે તમે એને લાવો, એને કોની પાસે લીધી એ તમે જાણો, પણ આ સાહેબને તો એવું કાંઈ જોવામાં કે કોઈને સાંભળવામાં રસ જ નથી. એને તો બસ એની વર્દીનો એટલો રોપ એને જમાવ્યો છે કે એની વાત પૂછવામાં ત્યાં સુધી એમ ટૂંકમાં અમારા પરિવારને ખતમ કરી નાખવા લગીની બધી આ સાહેબે બધું પ્લાનિંગ કરી નાખેલા. તો ગમે એમ કરીને આ લોકોને અહીંયાથી કાઢો. હવે એને ઉપર જે કઈ વહીવટ કર્યો કોના હુકમ કેવા ત્યાં કરે છે, મેં માહિતી માંગી તો સાહેબ મને માહિતી પણ ન આપી. મેં આટે કરી મેં કીધું સાહેબ મને તમે માહિતી આપો, કોના હુકમથી તમે મારા કબજામાં માણસોને મેકલો છો, કોનો હુકમ તમારી પાસે, કોનો ઓર્ડર છે મને આપો. તો સાહેબ પાસે તો કોઈ વસ્તુ છે જ નહીં. સાહેબ પાસે તો હું છે પીઆઈ સાહેબ છે અને વર્દી હોય એટલે એને તો પછી ટૂંકમાં અમારા સિંહોર તાલુકાના રાજા કહેવાય કે એમ જ અમારે કરવાનું હોય. એટલે મને તથા મારા પરિવારને ખૂબ હેરાન કરવામાં કોઈ વસ્તુ બાકી જ નથી રાખી ભાઈ. અને અમારા જેટલા અમારા આગેવાનો નેતાઓને બધાને એના વિરુદ્ધમાં અમારા વિરુદ્ધમાં બધાને ઉભા કરી દીધા. અમે ઓલરેડી અમે પેપરથી કમ્પ્લીટ છીએ અમારી પાસે ઓલરેડી, કારણ કે મેં પીઆઈ ભરવાડ સાહેબની માંથી મેં ફરિયાદ ક્યારે કરી હોય બેન, કારણ કે મારી પાસે બધું કમ્પ્લીટ હોય તો જ હું ફરિયાદ કરી શકું, એમને તો ફરિયાદ ન કરી શકું. એટલે પછી છતાં આ લોકોને હવે ખબર પડી કે આ લોકો આમ આવવાનું નથી, એટલે ટૂંકમાં એની વર્દીનો રોપ દબાવીને જ અમને બેન હેરાન કરે આ લોકો. બાકી એની પાસે કોઈ લીગલી નથી એ લોકો. અમે એને લેખિતમાં પણ આપ્યું છે વકીલ દ્વારા તમે જે કાંઈ છે રેવન્યુ રાહત અમે હાલવા દેવાની મેટર છે. અમે કોઈ ક્રિમિનલ નથી, અમે કોઈનો ખૂન નથી કર્યો, અમે એવો કોઈ બળાત્કાર નથી કર્યો કે અમારી આવી હાથ ધોઈને પડી ગયા છે. તો હું તો બેન એટલે જ કહું છું આપણે મીડિયાના માધ્યમથી કે ખરેખર પોલીસ એક એવી વ્યક્તિ છે, એક આપણું અમારું દિલ છે એમ કહી રહ્યો હાલ એમ પોલીસ એટલે આપણું અમારું રક્ષણ હોય, અમે શાંતિથી સુધીને અમારી વાડી આવતા જતા હોય, કામ કરતા હોય તો અમને પોલીસ ઉપર ગર્વ હોય કે આપણા તાલુકામાં, આપણા જિલ્લામાં કે આપણા રાજ્યમાં કે આપણા ભારતમાં કોઈ પણ જગ્યાએ પોલીસ હોય તો આપણે એની સુરક્ષા મળે, આપણે એનાથી આપણે વધારે ઉજા હોય. પણ ખરેખર આ પીઆઈ ભરવાડ સાહેબ જે સિંહોરની અંદર આવ્યા છે ત્યારથી મારું તથા અમારા પરિવારનું જીવો આરામ કરી દીધું છે. આદુ ખાઈને વાંહે પડી ગયા છે. કોઈ વસ્તુ જોવાનું નહીં, કોઈનું સાંભળવાનું નહીં, બસ એ કે એમ જ છે કેમ રાજા ઓર્ડર કરી દે આમ કરી નાખો એટલે આપણે એમ કરી નાખવું, ન કરવી તેમ કે અમે તમને આમાં નાખી દઈશું, ઓલામાં નાખી દઈશું. કારણ કે એની પાસે તો હું છે કાયદો ને બધી વસ્તુ એની પાસે છે. એ લોકો કદાચ કોઈ પણ કાયદામાં એમને લઈએ કે કોઈ પણ ગુનામાં અમને સંડોવીએ કે કારણ કે એની પાસે બધું હોય. અમે તો અભણ રહ્યા બેન, અમને શું ખબર પડે? અમે ખેડૂત છીએ, ખેતી કર્યા કરીએ, અમને ખેતીમાં ખબર પડે, બીજી કઈ ન ખબર પડે. પણ આ સાહેબ નું આવું વલણ જોતા અમને ખબર પડી ખરેખર આ સાહેબ ખોટા છે. કારણ કે અમે એની પાસે જે માંગતા હતી ક્યારે અમને કોઈ દિવસ આપ્યું જ નથી. છતાં અમે સાહેબ ને એમ કહીએ સાહેબ ખરેખર અમને અમારી જમીન છે, અમારું જીવ છે, અમારું ભાણું છે, અમારી જીવાદોરી છે, અમને અહીંયા તમે આવી રીતે ટોર્ચર ન કરો એમ. અવારનવાર હેરાન કર્યા કરે, હેરાન કરવામાં કશાક બાકી નહીં. ખાલી એટલી જ વાર મારા મમ્મી પપ્પા, મારા મોટા ભાઈ, મારા ભાભી ખાલી દવા પીને જો ખાલી મરે નહીં એટલી જ વાર ત્યાં સુધી મમ્મીને પહોંચી જાય અમને ખબર પડી
પછી ના છૂટકે મારે આ લોકોને માથે બેન ફરિયાદ કરવી પડી. મિત્ર આપણી પાસે એવો ટાઈમ જ નથી બેન કે પોલીસ વાળાને ફરિયાદ કરવું ને પોલીસ વાળાને અરે દુશ્મનાવટી કર્યું. આવો ધંધો આપણે ક્યાં આવો બેન, અમારી પાસે ટાઈમ જ ન હોય. પણ છતાં આ લોકોને તો કઈક એવો ને વર્દીનો ખોફ હતો કે તમે હજી ટૂંક સમયની અંદર દિવાળીની અંદર હાલ આપણે સિંહોર તાલુકાની અંદર તે આપણે રાજપૂત સમાજના યુવાનને રાત્રે ને એવો મારે છે, ઢોર મારે છે, એમના ગલ્લામાં જાય છે અને પોલીસ વાળા એની દુકાનમાંથી મન ફાવી બધી વસ્તુ લઈ લે છે. પેલા ભાઈને જેને મારે છે ને મારતા એ ભરોસા બોલે છે કે તમને 5 રૂપિયાની સાથ એવી મોંઘી પડે છે એટલે તમે આ માટે સિંહોર પોલીસ સ્ટેશન ની અંદર આવ્યા છો કઈ ખબર નથી પડતી. તો આવો તો એને સાહેબ કેટલા બનાવશે બેન. જ્યાં પહેલા નોકરી કરતા હતા ત્યાંથી એ લોકો અમારો કોન્ટેક્ટ કર્યો છે. એ લોકો અમને કીધું કે ભરવાડ સાહેબ અહીંયા નોકરી કરતા હતા તો અહીંયા પણ આ લોકોના એવા કામ છે બધા. તો એ લોકો મને નેતિબેન એવિડન્સ બધા મને મોકલે છે ત્યાં શું થયેલું છે અને પેપર અખબાર ના બધા ભાઈ મને ફોટા પણ હમણાં થોડી વાર પહેલા જ મને મોકલ્યા છે. હું હાજુ નતો માનતો, મેં કઈ એવું થોડું. તમારી રજૂઆતને ચોક્કસથી ન્યાય મળે. હાલ વિડીયો બનાવવાનું મુખ્ય કારણ મારા મોટાભાઈ શ્રી પ્રવીણભાઈ ધનજીભાઈ બારિયા જે હાલ 1991થી પોતાના નામની જમીન ધરાવે છે, પોતે ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તો ખબર નહીં સિંહોર પોલીસ સ્ટેશનની અંદર પીઆઈ ભરવાડ સાહેબ જ્યારથી નોકરી ઉપર આવ્યા છે ત્યારથી અવારનવાર મારા ભાઈ શ્રી પ્રવીણભાઈને હેરાન પરેશાન કર્યા કરે છે. પોલીસવાળાને મેઘલે છે, ન દેવાની ધમકી દે છે, ન કહેવાનું કહે છે. 2 વાર તેમને સિંહોર પોલીસ સ્ટેશનની અંદર લોકઅપમાં પણ કરેલા છે અને અમે લેખિતમાં પણ આપેલું છે કે જે કાંઈ સાહેબ છે આ દીવાની મેટલ છે ને દીવાની રાહે હાલો, અમને કોઈ જાતનો વાંધો નથી. આ કોઈ ક્રિમિનલ નથી પ્રવીણભાઈ કે જેમની પાસે તમે અવારનવાર આવો છો, તમે ધમકીઓ આપો છો, તમે અહીંયા અવારનવાર જે તે માણસોને મેકલે છે, ગુંડાને મેકલે છે, ધમકીઓ આપ્યા કરે છે. અધૂરામાં પૂરું બાકી હતું તો મારા મમ્મી પપ્પા મારા પ્રવીણભાઈને બંને જણાને મરવા માટે પણ મજબૂર કરેલા છે. તો ખરેખર આ સિંહોર પોલીસ સ્ટેશનની અંદર જે પીઆઈ ભરવાડ સાહેબ આવ્યા છે ખરેખર પોલીસ અધિકારી છે કે કોઈ ગુંડા મવાલીના કામ કરે છે? આવું જોતા અમને એવું લાગે છે કે ખરેખર આ મારા પરિવારને જો પીઆઈ ભરવાડ સાહેબ અહીંયા સિંહોરની અંદર રહેશે તો ખરેખર મારા પરિવારને હેરાન ખતમ કરી નાખશે. કારણ કે એનું જોતા ભાવનગરના સિહોર પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી ચૂકી છે. સિહોરમાં પીઆઈ ભરવાડ વિરુદ્ધ આક્ષેપ કરતો એક વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો છે. જમીન બાબતે પોલીસ હેરાન કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આજ મુદ્દે વધુ વિગત માટે આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે હિરેનજી. જે પ્રમાણે માહિતી ભાવનગરથી સામે આવી રહી છે, એક પીઆઈ ભરવાડ વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવતો વિડીયો વાયરલ થયો છે, શું છે વધુ વિગત? જે લખમાં ચોક્કસ જેટના ભાવનગરની સિહોર પોલીસના પીઆઈ છે તે વધુ એક વખત વિવાદમાં સામે આવ્યા છે. ત્યારે આ વખત જે વિવાદ છે સામે છે તમે એક જે ખેડૂત છે બુધાભાઈ બારિયા નામના વ્યક્તિ જેને પોતાનો વિડીયો વાયરલ કર્યો છે જેમાં 2000ની સમગ્ર ઘટના 2007માં 25,000 રૂપિયા જે વ્યાજવે લીધા હોય તે જમીનની ઉપર પરબારી વેચીને કોઈ અન્ય ઇસમ કબજો કરવા માંગતો હોય તેની સાથે સાક્ષાત રાખીને પીઆઈ ભરવાડ છે ત્યાં જમીન ખાલી કરવા પહોંચતા હોય તેને લઈને આક્ષેપો લાગ્યા છે. અગાઉ પણ બુધાભાઈ દ્વારા કહી શકાય કે 7 પોલીસ કર્મી વિરુદ્ધમાં ડીજીપીને પણ લેટર લખીને અને ગૃહમંત્રી હર્ષસંઘવીને પણ લેટર લખીને આની વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ પીઆઈ ભરવાડની જે તાત્કાલિક બદલી છે તેના પણ ઓર્ડર થયા હતા, પરંતુ કોઈના કોઈ કારણસર આ બદલીના ઓર્ડર રોકી રાખવામાં આવ્યા છે. ત્યારે ફરી વખત રીતના બદલી રોકાયા બાદ પણ જે પીડિત પરિવાર છે તેને હેરાન કરવાની જે આક્ષેપો છે તે લાગ્યા છે. તેની સાથે જ જે બુધાભાઈ બારિયા છે તેને આજે જે વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે ત્યારે જોવાનું રહ્યું કે પીઆઈ ભરવાડ વિરુદ્ધ અગાઉ તો એક તપાસ ચાલુ છે ત્યારે આ અંગે પોલીસ તપાસ હવે થશે કે નહીં અને જે બદલી રોકવામાં આવી છે તે કયા કારણોસર બદલી રોકવામાં આવી છે અને કોના કારણે કેવા ત્યાં બદલી રોકવામાં આવી છે અને ખેડૂતને ન્યાય મળશે કે નહીં તે જોવાનું રહ્યું. જી લખમાં. જી, માહિતી આપવા બદલ આપનો આભાર. ભાવનગરના સિહોરની પોલીસ ફરી એકવાર વિવાદમાં સંપડાય છે. સિહોરના ધ્રુપકા ગામની એક ઘટના સામે આવી છે જેમાં એક ખેડૂત દ્વારા આક્ષેપ કરતો હોવાનો વિડીયો સામે આવી રહ્યો છે જેમાં ભૂમાફિયાઓ સાથે મળી અને પોલીસ દ્વારા પરિવારને ડરાવવામાં આવતો હોય અને હેરાન કરવામાં આવી રહ્યું હોય તેવા આક્ષેપો કરાયા છે. ભાવનગરની સિહોર પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે.
બુધાભાઈ બારૈયા નામના ખેડૂત છે, તેમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે, તેમના પરિવારને પણ હેરાન કરતા હોવાના આક્ષેપો છે તે આ વિડીયોમાં કરાઈ રહ્યા છે। સિહોરના પીઆઈ ભરવાડ વિરુદ્ધ આક્ષેપ કરતા હોવાનો વિડીયો છે તે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। જમીન બાબતે પોલીસ હેરાન કરતી હોવાના આક્ષેપો ખેડૂત બુધાભાઈ બારૈયા દ્વારા કરવામાં આવી રહ્યા છે। ભૂમાફિયાઓ સાથે મળી અને પરિવારને ધમકાવતા હોવાના આક્ષેપો પણ આ વિડીયોમાં કરવામાં આવી રહ્યા છે। સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે। ભાવનગરની સિહોર પોલીસ વધુ એક વખત વિવાદમાં સંપડાય છે।